હવે ઘણીવાર બાળક રડે છે અને આપણે એઝ્યુમ કરી લેતા હોય છે, પણ શું તમને ખબર છે બધી વખત બાળકનું રડવાનું કારણ સેમ નથી હોતું? તો ચાલો જાણીએ અમુક મિથ્સ વર્સિસ ફેક્ટ્સ. મિથ: બાળક રડે છે એનો મતલબ બાળક જિદ્દી છે. ના, બાળકની કમ્યુનિકેશનની લેંગ્વેજ જ રડવું છે. એ તમને કહેવા માંગે છે કે એને ભૂખ લાગી છે, ઊંઘ આવે છે, કે એને કંઈક ડિસ્કમ્ફર્ટ છે. મિથ: બાળક રડે છે એનો મતલબ કે બાળકને ભૂખ લાગી છે. નહીં, બાળક રડે છે એના ઘણા કારણો હોય. જ્યારે બાળક ડિસ્કમ્ફર્ટમાં હોય, બાળકના પેટમાં વીટ આવતી હોય, કે બાળકને ઊંઘ આવતી હોય, કે ડાયપર ભીનું થયું હોય, આ બધા કારણો પણ હોય છે. બધી વખત બાળકને ખોળામાં લેવું જરૂરી નથી. બધી વખત બાળકને ખોળામાં લેવું જરૂરી છે, કારણ કે ટચથી બાળકને કમ્ફર્ટ ફીલ થશે અને સેફટી ફીલ થશે. બાળક રડે છે ને રડવા દઈએ? નહીં, બાળક રડે છે અને રડવા દેશો તો બાળક સ્ટ્રેસફુલ થશે અને બાળકના મગજ ઉપર ખરાબ અસર થશે. હવે તમારું બાળક જ્યારે ક્રેન્કી થતું હોય એના ઘણા કારણો હોય છે. સૌથી મેઇન કારણ તો ભૂખ. એના સિવાય બાળકનું ડાયપર ભીનું થયું હોય, બાળકને ઊંઘ આવતી હોય, બાળકનું ઓવર એક્સપોઝર એટલે કે લાઇટ અને અવાજનું થતું હોય, કે બાળકને પેટમાં વીટ આવે. આ બધા કારણો જાણી અને બાળકનું ક્રેન્કીપણું દૂર કરવું જરૂરી છે. બાળકની કારણ જાણ્યા વગર બાળક ઉપર ગુસ્સો કરવો કે ખીજાવવું એ વ્યાજબી નથી. શું તમારું બાળક પણ ક્રેન્કી થાય છે? નીચે કમેન્ટમાં કહો કયા કારણોસર.